Man is lost somewhere, and it is great loss to the mankind. Definitely, population is increased. Definitely, population may be educated, modern, more intellect, more smart, everything. Still, I'm very confident man is lost. સાચું કહું, વસ્તી વધી છે. વસ્તી પ્રજા જ્યારે આઝાદ થયું ને ભારત, ત્યારે લગભગ 35 કરોડ ભારતીય હતા. આજે 140 કરોડ છે. હા, પ્રજા વધી છે. પ્રજાનું શિક્ષણ વધ્યું, અક્ષર જ્ઞાન, કેળવણી નથી આવી. હા, સમૃદ્ધિ વધી, સંપત્તિ વધી, સુખાકારીના સાધનો, જીવનની પદ્ધતિ બદલાઈ, આધુનિકતા આવી, જેને સ્માર્ટનેસ કહીએ છીએ. આ બધું જ આવ્યું, પણ માણસ ખોવાયો. એક માણસ જે ઈમાનદાર હતો, વફાદાર હતો, વિશ્વાસુ હતો, ભરોસાપાત્ર હતો, લાગણીઓનું વિશ્વ હતું, એ ખોવાઈ ગયો. એ કોઈના દુઃખે દુઃખી થતો હતો. અને જેને ત્યાં સુખ આવે એના સુખમાં સામેલ થતો, જોડાઈ જતો, જાણે એ પોતાનું સુખ હોય. એનામાં પારકા અને પોતાના એવો કોઈ ભેદ, એવો તફાવત નહોતો. બધાને પોતાના માનતો હતો. એ તો પારકાને પોતાના માનતો હતો, તો પોતાનાને તો કેટલો પ્રેમ કરતો હોય. આખું ભરોસાનું વિશ્વ હતું. કોઈ અદાલતો કામમાં નહોતી આવતી, કોઈ વકીલોને કામ ધંધો નહોતો મળતો. ઝઘડવું જ નથી, છેતરવા જ નથી. સાચે જન્મીને જે થોડાક 1.5, 2, 3 વર્ષના નાના નાના બાળક હોય ને, નિર્દોષ, સહજ, સરળ, ભલા ભોળા, એવા જ એ વૃદ્ધ થાય, મરવાના છેલ્લા શ્વાસ સુધી રહી શકતા હતા. હું એ માણસ ખોવાયાની વાત કરું છું. એ માણસ ખોવાઈ ગયો, જેનું હાસ્ય 100 ટચનું સોનું, જેનું આંસુ 100 ટચનું સોનું. સાચું. ખોટું એટલે શું એને ખબર નહોતી. ભરોસો કઈ તોડવાની વસ્તુ છે? લુચ્ચાઈ કરી શકાય? કોઈને છેતરી શકાય? જે કોઈનું છે એ લઈ લેવાય? એ આપણું તો છે નહીં. આને ધર્મ માનતો નહીં. આ બધો ખોવાઈ ગયેલો માણસ એ માનવજાતનું નુકસાન છે કે નથી? પછી ભલે તમે ચંદ્ર ઉપર જાઓ, મંગળ પર જાઓ, અણુબોમ્બ બનાવીને વિશ્વને ડરાવો, કોમ્પ્યુટર બનાવો, વિમાનો બનાવો, બુલેટ ટ્રેન બનાવો,
કંઈ પણ કરો, પણ માણસ ખોવાઈ ગયો